આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે દાંડી હેરિટેજ માર્ગ પર ખાનગી માલિકીની જમીનની બહાર બનાવી દેવાયેલું ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા મેરડી માતાના મંદિરની ડેરીને તોડવા માટે અનેકવાર નોટિસો આપવામાં આવી છતાં પણ મંદિરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં નહીં આવતા આજે આણંદના માર્ગ મકાન વિભાગના દાંડી હેરિટેજ રોડના અધિકારીઓ દ્વારા જેસીબી મશીન અને મજૂરો સાથે મંદિરની ડેરીનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા મંદિરના વહીવટીકર્તા અને શ્રદ્ધાળુઓના ટોળા મંદિર પર ઉમટી આવ્યા હતા। હોબાળો મચાવી દેતા દબાણ તોડવા નહીં દેતા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। જો કે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ મંદિર તોડવા સામે 5 દિવસની મોહલત આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। અને આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે દાંડી હેરિટેજ માર્ગ પર ખાનગી માલિકીની જગ્યાની આગળ કેટલાક વર્ષો પૂર્વે ગેરકાયદેસર રીતે મેરડી માતાની મંદિરની ડેરી બનાવી ત્યારબાદ શેડ મારી જગ્યા કોડન કરી દેવામાં આવી હતી। જે અંગે જમીન માલિક દ્વારા માર્ગ મકાન વિભાગના દાંડી હેરિટેજ વિભાગમાં ફરિયાદ કર્યા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી। તેમ છતાં દબાણો દૂર કરવામાં નહીં આવતા આજે માર્ગ મકાન વિભાગના દાંડી હેરિટેજના અધિકારીઓ જેસીબી મશીન અને મજૂરો સાથે મંદિરની ડેરીનું ગેરકાયદેસર દબાણો દૂર કરવા જતાં મંદિરની ડેરીનો વહીવટી કરતા લોકો તેમજ અન્ય ભક્તોનું ટોળું મંદિરની ડેરીમાં ઘૂસી ગયું હતું। ડેરીનું ગેરકાયદેસર દબાણ દૂર કરતા અટકાવ્યા હતા, જેને લઈને ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। ત્યારે સાંજના 4 વાગ્યાના સુમારે મંદિર ડેરી પરિસરમાંથી પોલીસે ભક્તોના ટોળાને બહાર કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હતું। જો કે આ બનાવ અંગે કલેક્ટરને રજૂઆત થતાં કલેક્ટરે મંદિરની ડેરીનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી 5 દિવસ બંધ રાખવા આદેશ આપતા મામલે થાળે પાડ્યો હતો। હું હિન્દુ છું, હિન્દુ માટે લડું છું। આ લોકોને ગોધરા કાંડ સજા પડ્યો 2019 में આ જોતેનો પકડાયો મારો સાક્ષી છે। 29 તારીખ 2019 में પકડાય છું। રામ સેવક છું, મંદિર અયોધ્યા ગયેલો મારો પુરુષ છે, હનુમાન ગલીમાં પકડાય છું। હું દેશ માટે લડું છું, હું હિન્દુ છું। આ લોકો માટે લડવા ગયો ઘનશ્યામ નારાયણ મેં મોકલ્યા ગોધરા કાંડ में ઘનશ્યામ નારાયણ મોકલ્યા છે। મને સજા પડી છે, મને 10 લાખ રૂપિયા બી આલ્યા છે। મને અહીં ધંધો ચલાતો હતો, બંડો મારે તો બી 5 લાખ આ બીનુ કાકા જો મેં ઘેર મોકલ્યા બૈરા કામગીરી કરવા માટે આવ્યા છે। કામગીરી કરવાનો અમારો આદેશ છે। હા, પણ બીજી બધી જગ્યાએ સાહેબ થશે અત્યારે જે કામગીરી કરવાનો આદેશ છે એ કરવામાં એક જ મંદિર જ ખસેડવા માટેની પ્રોબ્લેમ છે। કામગીરી કરવાનો આદેશ છે એ કરવામાં અત્યારે ક્યાંનું મંદિર તોડવા માટેનું છે અને શા માટે તોડવામાં આવી રહ્યું છે? અત્યારે જે કામગીરી કરવાનો અમને આદેશ આપે શું કામગીરી આદેશ છે? શું કામગીરી કરવા માટે આવ્યા છો અત્યારે? આના સિવાય હું વિશેષ તમને નહીં કહી શકું। પણ શું તોડવાનું છે? કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય એવો કોઈનો પણ આશય અહીંયા છે નહીં। સરકારશ્રીના હિતમાં, જાહેર હિતમાં અત્રે કામગીરી કરવામાં આવેલ રહી હતી, પરંતુ અત્રેથી માંગણી મુજબ 3 થી 4 દિવસનો સમય માંગેલ છે, જે આપવા માટે અહીંથી સહમતિ દર્શાવવામાં આપે છે। 5 દિવસથી અગાઉ કોઈ સમયગાળો રહેશે નહીં। જો 5 દિવસમાં સ્વેચ્છાએ ધાર્મિક અહીં રોડ ઉપરનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો સરકારશ્રી દ્વારા નિયમ અનુસાર કામગીરી કરવામાં આવશે।